મારા અંતરના ઓળખનાર મારે વડિયા વીરના ચોક બોર મારા શને મારી સીધું મળે ન મળના તમે આવો ને એ મારી ધર્મ ધરતી વાહો કરનારી મારી સતિયા મોરે એ સત રાખનારી દેવી આવો કે રાજભર મળનાર મારી દીકરી ના ગવાર કે મારા ભરુહન ભગવાન મારે સુખ દુઃખ ના ભાગીદાર મારી નાગણી સુમરી માં મહામાયા મેલણી આવો લડમણ તેરાયો એ મારી રાડન રજવાડું રાખનારી મારા વાલના એ વલેટા તેરાયો સુવર્ણ પાઘડી પહેરાઈને માં ભગવતી જગદંબા મેડીમાનું સન્માન કરશે અને આટલું સરસ મજાનું આયોજન હોય અને ખાસ અમારા સન્નીમાળી સિદ્ધુમાળી અને અમારું આખું જિલ્લિયા ગ્રુપ રામાપીર ગ્રુપ અને મેલડી ગ્રુપ એમના આમંત્રણને માન રાખીને હું અહીંયા આવ્યો છું અમારા ભાવેશભાઈ ભાર્ગવભાઈને આમંત્રણને માન રાખીને અને મેરડીમાંના આમંત્રણને માન રાખી અને સુવર્ણ પાઘડી અવાજ આવજો પહેરાને માં ભગવતી જગદંબાનું સન્માન કરશે ઓહો વાલપેશભાઈ વાહ કે મારા ગરીબના ગવાળા
પુનૈના માય મના મરોડિયા ના વળતા હાબરની પ્રહાર મોરે નાદ મારી માડીની મેલડી આવો મારી એ ઉજ્યા પેલા ઉગનારી મેલડી એ આવો નારી દેવી રાવણ રચન રચાઈ જબરી ચહન લાઈ રાવણ રચન રચાઈ જબરી ચહન પટોળે ભતરે મેલાઈ મેલાઈ માં પટોળે ભતરે મેલાઈ રાવણ રચન રચાઈ જબરી જહન લાઈ પટોળે ભતરે મેલાઈ મેલાઈ પટોળે ભતરે મેલાઈ ખમાઉ મેલડી પણ પંચવારો જગતમાં મારા મેલડી નાવાનો વખત બન્યો હે અને ઘડી બે ઘડી વાર જગતમાં રાજબાની મેલડી આવી આ જગ્યા પર બરોબર છે તો પંચવારો તમારો મોઢવો તમારી રમણ મને મેલડી ના જાવું મારું મેલડી નું કહેવું છે બરોબર અને જગતમાં રાજુભાઈ જેનો વિશ્વાસ હશે જે વિશ્વાસના ભરોસો આ જગ્યા પર લઈને આવ્યા છે બરોબર એમની મનોકામના આજ પૂરી ના કરતી જો તો રાજબાની માતા ના કહેવા મારું મેલડીનું કહેવું છે પંચવારો પટોળે ભતરે મેલાઈ મેલાઈ માં પટોળે ભતરે મેલાઈ જગતમાં વધારે કઈ કહેતી નહીં વેરસીભાઈ ગમનભાઈ બરોબર ખાલી 5 શબ્દ કેવા છે બરોબર મહેશ 5 જ શબ્દ કેવા છે મારા મેલડીને બીજા જાજા અત્યારે કઈ કહેવા નહીં બરોબર બાકી 12 વાગ્યાની વેરા મારી મેલડીની છે બરોબર પણ જગતમાં ખોટું કોઈ પંચ લગાડતા નહીં સાચું કહેવાની હેવાઈ માતા શું કહું છું કે જગતમાં અવસર આદર્યો બરોબર છે મેલડીનો મોઢવો આદર્યો મેલડીના મારા મેલડીના નિમિત્તે
ભુવાઓ ભેગા થયા, આ ગમન ભુવા ભેગા થયા, વેરસી બધા ભેગા થયા, ગોમે ગોમના મિત્રો આયા, રબારીઓ આયા, બરોબર, નાત પરનાત આવી, બરોબર છે. તો અસલ મારા મેલડીના નોમથી આવ્યા છે, મારા મહેશ મારા મેલડીના નોમથી આવ્યા છે. પણ જગતના એક જ વસ્તુ માગું છું ભીખમાં. હું કહું છું ગમનભાઈ કે જગતમાં એક જ વસ્તુ ભીખમાં માગું છું અને આપી શકો, અને માતાવાળા હોય એ જ આ માથા દેખાય છે મને. હે કારણ કે જગત તો બેરંગીલી છે, બરોબર. જગતમાં એ બધી ઓગળી ઓરખી નહીં હોતી તો માણસો ઓરખા હોય નહીં, આવું મારું મેલડીનું કહેવું છે. હે મહેશભાઈ, પણ પોતે શબ્દ કહેવા છે શરૂઆતમાં મારા મેલડીને કે ભાઈ હું કહું છું કે હાથ 10-10 વર્ષનો વણો વહી ગયો, ધૂળનાર ન દુખાયું. શું કહું છું? ધૂળનાર ન દુખાયું. આખું ગોમ જોવા ચડતું હતું એવું દુખાયું હતું, ખાટલેથી ઊંચો થઈને પડતો હતો, બરોબર. એ દારે જગતમાં શું કહું છું, પેલો માણસ બીમાર થાય એટલે ડોક્ટર જ પકડે. હે મહેશ, ડોક્ટર જોડે લઈ જાય, ડોક્ટર છૂટી પડ્યા, ખારું અમારું કશું છે નહીં, સમજણ પડતી નહીં. હે બીજો બ્રાહ્મણ જોડે લઈ ગયા, બ્રાહ્મણે કહી દીધું કે અમારું કોઈ છે નહીં, અમને સમજણ પડતી નહીં, બરોબર છે. અને આ મૂર્યા દરબારો આ બધા કશા મોને નહીં, આવું મારું મેલડીનું કેવું છે. પણ 5 જણા કહેવાય કે ભાઈ કદાચ હશે તો દેવ દુઃખ હશે, હેડો મરીડાનો માર્ગ પકડો. હે અને મરીડાનો માર્ગ પકડ્યો અને મરીડાની મેલડી બનીને આ ધરતી પર હું મેલડી આવી મરીડાની. આવું મારું મેલડીનું કેવું છે કે બધાને કહું છું દુઃખ પડ્યું ને તો આજે આ સુખની વેળા આવી છે ને, તો આજે ગમનભાઈ આવ્યા છે ને વેરસી આવ્યા છે, હું મેલડી ધૂણવા આવીશું. આવું મારું મેલડીનું કહેવું છે પંચવારો, બરોબર. કે એમને એમ કોઈને કલાકાર થવાતું નહીં, એમને એમ કોઈને પૂવો થવાતું નહીં, બરોબર. દુનિયા સા તો બેરંગીલી ગમે 5 સારું ઠટ્ઠા મસ્કરી કરવા આવ્યા હે, 5 હાચા માતાના મોનવા આવ્યા હે, 5 કઈ ખમા કહેવા આવ્યા છે, બરોબર છે રાજુભાઈ. પણ જગતમાં એક જ કહું છું, દીપો ગણો, મેલડી ગણો, અમે બધી અર્બુદા ગણો, ચેહર ગણો, બધી માતાઓ તો પાર્વતીના પંખમાંથી પકટેલી જ છે, બરોબર. જેને જેને ન્યાય નીતિ ને ધર્મ હાચવ્યો એના ઘેર ડંકા વાગ્યા. હે એના ઘેર ડંકા વાગ્યા. આવું મારું મેલડીનું કહેવું છે પંચવારો. અને જગતમાં વધારે કહેતી નહીં, રાજબાની મેલડી શું જોલી લઈને એક જ ભીખ માગવા નીકળી શું, આપવું હોય તો આટલું આપજો. કે ગમનભાઈ 2 વર્ષ 3 વર્ષની વેળા બનશે, હોનાની નગરી ના બનાવું ને વડિયાની ભાગોરે તો રાજપાની ભાઈ દુનિયાને કહું છું કોઈ માતાઓ કોઈને કશું નડતી નહીં. એટલે હગાના હગા થજો, ભાઈના ભાઈ થજો, બરોબર. તમે 5 ભાઈઓ અને કુટુંબમાં ભેગા રહો છો, તમે કોઈ માતા નવરી નહીં, આવું મારું મેલડીનું કહેવું છે, બરોબર. પણ જગતમાં એટલું કહું છું કે જોલી લઈને દરેક જોડે ભીખ માગું છું ગમનભાઈ. અને પંચ એક જ વાત માગું છું કે જગતમાં વડિયાની ભાગોરે હોનાનું ના બનાવું તો રાજભાની બાઈ પગથિયારી માતા નહીં. ખાલી એક જ વસ્તુ માગું છું કે દારૂ ને બકરો છોડ દેજો. હે બરોબર છે. આવું મારું મેલડીનું કેવું છે. એક જ ભીખ માગું છું આખી વસ્તીને ખબરનારી, ખાલી આટલો જ શબ્દ લઈને ઘેર જજો કે દારૂ અને બલી છોડી દેજો. આવું મારું મેલડીનું કેવું છે. અને આજ કરવા નીકળીશું, આવું મારું મેલડીનું કેવું છે. અને આ તમે છોડ્યું ને અને તમારા ઘેર સુખ શાંતિ એટલે મારું તેજ ઓટોમેટિક વધશે, મારું તેજ ઓટોમેટિક વધશે પંચવારો. આવું મારું મેલડીનું કેવું છે. અને જગતમાં માઇક છે 5000-1500 એટલી પબ્લિકના વચ્ચે બોલું છું કે સમય આવવાનો જ છે અને તમારે જોવાનું છે. ગોમની ભાગોરે કશું નતું, આજ વડિયાએ ગવડાવ્યું છે તો મેં મેલડી તો શનિ બાપુની મેલડી નહીં પંચવારો. આ બધાને કહું ભુવાની માતા નહીં, તમારી શું ગોમની શું. હે 14 ભુવન રમવા લાગી, 14 ભુવન રમવા લાગી, હોનાનું ડાકલાની જેડી વાગી, હોનાના ડાકલાની જેડી વાગી, હોનાના ડાકલાની જેડી
દિલવાળીની જેડી વાગે. જય મેલડી. અને પંચ જગતમાં એટલું કહેતી જઉં છું રવિ, રાજુભાઈ, પ્રેમ, આખા પરિવારને, અશોકભાઈ, બધાને કહું છું કે જગતમાં સતના માર્ગે ચાલશો તો તકલીફ પડવાની આવું મારું મેલડીનું કહેવું છે. હે સીએમ કે સતના માર્ગે ચાલશો તો 100% કુદરત, વિધાતા આ બધા તમારી પરીક્ષાએ આવવાના આવું મારું મેલડીનું કહેવું છે. કે જગતમાં એક દાખલો હાલતી જઉં છેલ્લે કે એક દાદા હતા અશોક, બરોબર છે, અને તેજવાન હતા, રૂપવાન હતા, અને ગામમાં વડીલ હતા, અને એમના ત્યાં એવું કહેવાતું કે ભલભલા દેવબી પોણી આમ ભરતા, બરોબર. દાદાની એક દાર અચાનક એવી વેળાઈ, દરિદરમાંથી અવાજ આવ્યો, એમ બોલ્યું કે દાદા હું તમારું શું ખાયું? એટલે દાદા કે બોલો, કે બસ આજથી તમારું ઘર હું છોડું છું. દાદાએ કીધું કે આ રસ્તો રહ્યો છોડો, કશો વાંધો નહીં. હે પાછું દરિદરમાંથી અવાજ આવ્યો કે દાદા હું તમારું ધર્મ આવ્યું. એટલે પાછો જીતુભાઈ દાદાએ કીધું બોલો, એટલે કહે છે કે હું તમારો ધર્મ, તમારું ઘર છોડું છું. દાદાએ કીધું કે ભલે આ મારા ઘરે છોડો છો તો ભલે છોડતા, બરોબર. એમ નીતિ આવી, બરોબર. નીતિએ બોલવા માંડી પ્રવીણસિંહ કે દાદા હું જાઉં છું. દાદા કી ભાઈ રસ્તો પડે, આ પકડ્યો રહ્યો. એમ કરતા કરતા બધું જતું રહ્યું. હું કહું છું એમ કરતા કરતા બધું જતું રહ્યું. અશોક પછી દરિદરમાંથી અવાજ આવ્યો કે દાદા કે બોલો હું તમારું સત આવ્યું. એટલે કે બોલો કે દાદા નીતિ, ધર્મ, લક્ષ્મી, સરસ્વતી બધું જતું રહ્યું, મારા ઘરમાં કોમું છે. એટલે દાદા બોલ્યા કે બધું જાય તો જવા દેજો, તમારા ઘર છોડવાનું થતું નહીં. અને જગતમાં દાદા એમ બોલ્યા કે સત છો તમે બેહી જો, અને સત એ જગ્યા પર બેહી ગયું, બરોબર જીતુભાઈ. એટલે જગતમાં પાછી લક્ષ્મી આવી, સરસ્વતી આવી, દુનિયાએ આવ્યું. એમ પંચવારો વડિયાળની ભાગોળ વાળો અને આ મહેમાનને કહું છું ને આખા ગામને કહું છું કે હું તમારું સત છું, હું તમારું સત છું. ભુવાના બાપની બોધેલી માતા નહીં, કુંપાવત દરબારની નહીં, હું તમારું સત છું. અને તમે સતને હાચવશો તો કોઈ દારો લક્ષ્મી, ધર્મ, નીતિ કોઈ દારો જો વડિયાળમાં ખૂટવા દઉં ન લ્યા તો રાજભાની જગતમાં ગમનભાઈ આ લગભગ બધા ઉભા એમાં ભુવાની ઉંમર સૌથી નાની છે, બરોબર. હું મેલડી નાની નહીં. હે પંચવારો બધાને પ્રેમથી કહું છું, માતા છું કે અત્યારે વ્યસનનો ફેશનનો જમાનો આવી ગયો છે. હે અત્યારે હું કેવું બધાને ભુવા થવું છે, બધાને સારું બનવું છે, બધાને ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવું છે, ફેસબુક પર ફેમસ થવું છે, પણ લે એમ થવાતું નહીં. તમારા કરમ હોય ઓ બાપો હા મારું જીલિયા. વાહ ભાર્ગવભાઈ, વાહ ભાવેશભાઈ, જય બાબારી. વાહ જીલિયા.
કહું છું એ ઊંચી ને જે વડલાની ડાળ હે જબો મે બોધો. આવો ભાઈ